હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તીખો ખીચડો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી હોય છે। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઉત્તરાયણ સ્પેશિયલ અનેક રેસીપીઓ મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલી છે, તો એકવાર ચેનલની વિઝિટ લઈ અને બધી જ રેસીપીઓ જરૂરથી જોજો। શિયાળા સ્પેશિયલ વસાણાની પણ રેસીપીઓ અપલોડ કરેલી છે, તો તે પણ જરૂરથી જોજો। શરૂ કરીશું ખીચડો બનાવવાનું। ખીચડો બનાવવા માટે આપણે સૌથી પહેલા 7 ધાન લેવાના છે। તો 7 ધાનમાં આપણે સૌથી પહેલા લઈશું 1/4 કપ જુવાર, પછી લઈશું 1/4 કપ બાજરી, સાથે જ લઈશું 1/4 કપ મગ, સાથે જ લેવાનું છે આપણે 1/4 કપ જેટલી ચણાની દાળ અને 1/4 કપ તુવેરની દાળ લઈશું। 1/4 કપ જેટલા આપણે ઘઉંના ફાડા લેવાના છે। અહીંયા છડેલા ઘઉંનો ખીચડો બનાવાતો હોય છે, પરંતુ બધાની પાસે છડેલા ઘઉં નથી હોતા, તો અહીંયા મેં જે આપણે લાપસી માટે ઘઉંના ફાડા વાપરીએ છીએ તે લીધા છે। તો 6 ધાન અને 7મું ધાન છે તે આપણે ચોખા લેવાના છે। તો ચોખા હું 1 કપ જેટલા લઈ લઈશ, એટલે બધું જ 7 ધાન છે તે સરસ એવું બેલેન્સ થઈ જશે। તો જુવાર, બાજરી, મગ, ચણાની દાળ, તુવેરની દાળ, ઘઉંના ફાડા અને ચોખા, બધા જ ધાનને આપણે એક મોટી તપેલીમાં મિક્સ કરી લઈશું, અને ત્યારબાદ તેને 3 થી 4 પાણીથી સારી રીતે વોશ કરી લેવાનું છે। તો આ રીતે આપણે થોડું મેં અહીંયા ધાનને વોશ કરવા માટે કકુનું પાણી એડ કર્યું છે, જેથી કરીને બધા જ ધાન છે તે ખૂબ સારી રીતે વોશ થઈ જાય। વોશ કરેલા ધાનને આપણે ઉપર સુધી તપેલીમાં પાણી ભરી અને 12 થી 13 કલાક જેવું પલળવા માટે રહેવા દેવાનું છે। તો જુવાર અને બાજરીને પલળતા વાર લાગતી હોય છે, એટલા માટે બધા જ ધાનને આપણે 12 થી 13 કલાક માટે પલાળી લીધા હતા। 12 થી 13 કલાક થઈ ગયા છે, તો હવે જે 7 ધાન છે પલાળેલા તેને આપણે કુકરમાં લઈ લઈશું, અને જે પલાળેલું પાણી છે તે આપણે એવોઇડ કરીશું। આ રીતે ધાનને કાઢી અને લઈ લેવાના છે। બધા જ ધાન આપણે પલાળેલા કુકરમાં એડ કરી દીધા છે। તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું આ સમયે એટલા માટે ઉમેરવાનું છે કે જે ધાન છે તેમાં મીઠાનું બેલેન્સ થઈ જાય, અને ખીચડો બને એ વખતે આપણે મીઠું નાખતા ધ્યાન રાખીશું। 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું, અને જરૂર મુજબ પાણી ઉમેરી અને કુકરની આપણે 5 વિસલ મીડિયમ ગેસની ફ્લેમ પર કરી લેવાની છે। જ્યાં સુધી ખીચડો બફાય છે ત્યાં સુધી આપણે અહીંયા લીલા કઠોળ બાફી લઈશું। તો લીલા કઠોળમાં 1 કપ જેટલા લીલા ચણા, 1 કપ લીલા વટાણા, 1 કપ લીલી તુવેર, 3 કઠોળ આપણે લઈ લીધા છે, જેને આપણે ધોઈ લઈશું, અને ધોઈને આ કઠોળને પણ આપણે 2 વિસલ કરી અને બાફી લેવાના છે। કઠોળ ધોઈ લીધા છે, તો મેં અહીંયા 1 કપ જેટલા સિંગદાણા ઉમેરી લીધા છે, અને કઠોળના ભાગનું આપણે મીઠું એડ કરી લઈશું। મીઠું આપણે અલગ અલગ વાર નાખવાના છીએ, એટલે ધ્યાન રાખીને નાખવાનું, કારણ કે જે ખીચડો બાફ્યો છે તેમાં પણ મીઠું ઉમેર્યું છે અને કઠોળમાં પણ ઉમેર્યું છે। કઠોળ આપણે બાફી લીધા છે 2 વિસલ કરીને, ખીચડો પણ બફાઈને રેડી થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે ખીચડો આપણા જે 7 ધાન છે તે પરફેક્ટ એવા બફાઈ ગયા છે, એક પણ ધાન છે તેમાં કચાશ નથી। તો આ રીતે તમારે જુવાર કે બાજરીનો દાણો લઈ અને ચેક કરી લેવાનું। હવે આપણે ખીચડામાં ઉમેરવા માટે એક પેસ્ટ તૈયાર કરીશું, જેમાં હું અહીંયા 7 થી 8 કળી લસણ, 1 મોટો ટુકડો આદુ અને 3 થી 4 લીલા મરચાંના ટુકડા આપણે વાટી અને તેની પેસ્ટ રેડી કરી લઈશું। આ પેસ્ટ તમારે મિક્સર જારમાં કરવી હોય તો પણ તમે કરી શકો છો। સાથે જ ખીચડામાં ઉમેરવા માટે અહીંયા મેં વઘારનું સૂકું મરચું, તમાલપત્ર, તજ, લવિંગ, મરી, સાથે જ 2 ચમચી જેટલું લીલું લસણ, 1 મીડિયમ સાઇઝનું ગાજર, 1 મીડિયમ સાઇઝનું ટમેટું અને 1 મીડિયમ સાઇઝનું બટેટું લઈ લીધું છે।
તો શરૂ કરીશું ખીચડો બનાવવાનું. પૂર્વ તૈયારી આપણી બધી જ થઈ ગઈ છે. તો હવે માત્ર આપણે ખીચડાને વઘારવાનો છે. તો ખીચડો વઘારવા માટે અહીંયા મેં મોટી કઢાઈ લઈ લીધી છે અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલની સાથે જ આપણે 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું, કારણ કે આ ખીચડાનો ટેસ્ટ છે તે ઘીમાં વધારે સારો લાગે છે. તો આ રીતે તેલ અને ઘીને આપણે સારી રીતે ગરમ થવા દેવાના છે અને ત્યારબાદ વઘાર માટે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું ઉમેરીશું અને રાઈ અને જીરુંને આપણે સારી રીતે ફૂટવા દેવાના છે. ત્યારબાદ વઘારનું મરચું, 2 તમાલપત્ર, 2 થી 3 લવિંગ, 2 થી 3 નંગ મરી અને સાથે જ આપણે તજનો ટુકડો પણ ઉમેરી લઈશું. સાથે જ જે આદુ મરચાં લસણની પેસ્ટ વાટીને રાખી છે તે ઉમેરી લેવાની છે અને બધા જ આખા મસાલા સાથે આદુ મરચાં લસણની પેસ્ટને આપણે સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે આપણે આદુ મરચાં લસણની પેસ્ટને સાતળી લેવાની છે. ત્યારબાદ આપણે જે ટમેટું સમારીને રાખ્યું હતું તે ઉમેરવાનું છે અને ટમેટાને પણ આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું. ટમેટા ઉમેર્યા છે એ સ્ટેજ ઉપર આપણે મસાલા કરી લઈશું. તો મસાલામાં અહીંયા મેં 1 ચમચી હળદર પાવડર, ટમેટાના ભાગનું મીઠું ઉમેર્યું છે અને સાથે જ અહીંયા હું 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશ. જો તમે તીખું ખાઈ શકતા હોવ તો તમે સાદું મરચું પણ ઉમેરી શકો છો, પરંતુ કાશ્મીરી મરચું ઉમેરવાથી ખીચડાનો કલર છે તે ખૂબ જ સારો આવશે અને ખીચડો તીખો નહીં થાય. બધા જ મસાલા સતળાઈ ગયા છે. તો હવે જે બટેટું અને ગાજર આપણે સમારીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું. તો આ રીતે બધા જ શાકભાજી આપણે 1 બાય 1 ઉમેરતા જઈ અને સરસ એવા સાતળી લેવાના છે. તો જો મિત્રો તમે સાત ધાન અને લીલું કઠોળ બાફીને રાખો છો, પછી ખીચડો બનવામાં મેક્સિમમ 10 મિનિટનો જ સમય લાગે છે. બટેટા અને ગાજર સતળાઈ ગયા છે. તો આપણે જે લીલું લસણ કટ કરીને રાખ્યું હતું તે ઉમેરી લેવાનું છે અને તેને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે બધા જ વેજીટેબલ્સ અને મસાલાને સાતળશો તો ખીચડાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને ખીચડો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. ગાજર, બટેટા સાથે ટમેટા બધા જ મસાલા સતળાઈ ગયા છે. તો અહીંયા હું 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી રહી છું અને તેને પણ આપણે અડધી મિનિટ જેવું સાતળી લઈશું. ધાણા જીરું પાવડર સતળાઈ ગયા પછી આપણે જે લીલું કઠોળ બાફીને રાખ્યું હતું તે પાણી સહિત ઉમેરી દઈશું, કારણ કે જ્યારે મેં લીલું કઠોળ બાફ્યું ત્યારે તેમાં પાણી છે તે એકદમ માપનું જ ઉમેર્યું હતું, જેથી કરીને લીલા કઠોળને બફાતા વધારે પાણીની જરૂર નથી પડતી. એટલા માટે આપણે એ પાણી અહીંયા ઉમેરી લીધું છે. જે ખીચડો ઉમેરીશું ત્યારે બેલેન્સ થઈ જશે. કઠોળને મિક્સ કરી લીધા પછી આપણે જે 7 ધાન બાફીને રાખ્યા છે તે ઉમેરી લેવાના છે. તો જે ધાન બાફ્યા છે તેમાં આપણે વધારે પડતું પાણી નથી, એમાં મેં પરફેક્ટ પાણી ઉમેર્યું હતું, જેથી કરીને ધાન કાચા પણ નથી રહ્યા અને જે બફાયેલા ધાન છે તેમાં પાણીનો ભાગ પણ નથી રહ્યો. આ રીતે જે બાફેલા 7 ધાન છે તે ઉમેર્યા પછી બધી જ વસ્તુને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું અને કોઈ પણ જગ્યાએ મસાલા એક બાજુ ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખી અને ખીચડાને છે તે સરસ એવો મિક્સ કરી લેવાનો છે. તમારે કન્સિસ્ટન્સી હજી પતલી કરવી હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો, પરંતુ અહીંયા મેં કઠોળનું પાણી હતું તે રહેવા દીધું હતું, એટલા માટે ખીચડાની જે થિકનેસ જોઈએ તે પરફેક્ટ એવી આવી ગઈ છે. લીલા ધાણા ઉમેરી અને ગાર્નિશ કરીશું અને આપણો ગરમા ગરમ ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો બનીને રેડી છે. તો આ રીતે મિત્રો આ ઉત્તરાયણ પર પણ તમે ખીચડો જરૂરથી બનાવજો, કારણ કે ખીચડો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી તો તે ખૂબ જ છે, કારણ કે તેમાં 7 અલગ અલગ પ્રકારના ધાન આવે છે અને સાથે જ વેજીટેબલ્સ પણ ફૂલ આવે છે. તો જરૂરથી આ ઉત્તરાયણ ઉપર ખીચડો બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ ખીચડાની રેસીપી કેવી લાગી.
જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શીતલ્સ કિચન ગુજરાતી ચેનલની વિઝિટ કરી ઉત્તરાયણ સ્પેશિયલ, શિયાળા સ્પેશિયલ અને બીજી અનેક રેસીપીઓ મેં અપલોડ કરેલી છે, તો એકવાર જરૂરથી જોજો. અને હા મિત્રો, જો રેસીપી ગમે તો એક લાઈકનો બટન ચોક્કસથી દબાવજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને તહેવારને એન્જોય કરજો. ખીચડાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને લીલા ધાણા અને લીલા લસણથી ગાર્નિશ કરીશું. અને આ ખીચડો તમે પાપડ, છાશ કે ઘી કાંઈ પણ સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. થેન્ક યુ.